નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો @ગુજરાત અને હું છું દીપક આસર। કોરોનાનો કહેર હવે ગુજરાતમાં વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। રોજ નવા કેસો સામે આવી રહ્યા છે અને એ પણ નવા વિસ્તારોમાંથી અને ઝડપભેર ફેલાવો વધી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। આવા ચિત્ર વચ્ચે, આ પરિસ્થિતિ વચ્ચે આગામી 14 એપ્રિલે લોકડાઉન ખુલે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। જી હા, સરકારે મન બનાવી લીધું છે કે હવે લોકડાઉન વધારવું પડશે। મીડિયા અહેવાલો મુજબ, જે મીડિયામાં અત્યારે અહેવાલો આવી રહ્યા છે એ મુજબ ગુજરાતની સરકાર જે રીતે પગલાં ભરી રહી છે જોતા લોકડાઉન 14 એપ્રિલના બદલે 30 એપ્રિલ અથવા તો 5 મે સુધી એક્સટેન્ડ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। તૈયારીઓ જોરભેર ચાલી રહી છે લોકડાઉનને એક્સટેન્ડ કરવાની। શા માટે આવું થશે? ગુજરાતમાં આગામી 3 દિવસ મહત્વના છે। જી હા, હવે સમજી લઈએ કે ગુજરાતમાં આગામી 3 દિવસ શા માટે મહત્વના છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઝડપભેર વધારો થયો છે અને સાથે અલગ વિસ્તારોમાં તે ફેલાઈ રહ્યો હોય કોરોના વાયરસ તેવું લાગી રહ્યું છે। આ સંજોગોમાં આગામી 3 દિવસના કેસોનું વિશ્લેષણ કર્યા પછી સરકાર એ નતીજા પર આવશે કે 14મીએ લોકડાઉન ખોલવું કે નહીં, ખોલવું તો કેટલા વિસ્તારમાં ખોલવું અથવા તો લોકડાઉનને એક્સટેન્ડ કરવું। જો કે એવું કહેવાય છે કે લોકડાઉનને એક્સટેન્ડ કરવાનું મન તો અત્યારે બનાવી જ લીધું છે, છતાં પણ આગામી 3 દિવસના કેસો પર, વિશ્લેષણ પર આખું નિર્ભર છે કે આપણે શું નિર્ણય લેવો, સરકારે શું નિર્ણય લેવો, ગુજરાતે શું નિર્ણય લેવો। જી હા, પ્રવર્તમાન લોકડાઉનની મુદત 14મી એપ્રિલે પૂરી થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં તે 30 એપ્રિલ કે 5 મે સુધી એક્સટેન્ડ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે સમજીએ કે લોકડાઉનમાં 15થી 20 દિવસનો વધારો શા માટે કરવામાં આવશે કે તેવો નિર્ણય લેવામાં આવશે। ગુજરાત સરકારનું માનવું છે કે આખા રાજ્યમાંથી કોરોનાને સંપૂર્ણપણે કાબૂમાં કર્યા પછી જ લોકડાઉન ખોલવું જોઈએ। જો પહેલાં લોકડાઉન ખુલી જશે તો તે કાબૂમાં કરવો મુશ્કેલ પડશે। જી હા, એટલા માટે જ 15થી 20 દિવસનું લોકડાઉન વધારવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। ગુજરાત સરકારની આગામી સ્ટ્રેટેજી શું હોઈ શકે છે, આવો જોઈએ। ગુજરાતના આરોગ્ય વિભાગે અત્યારે નવા કેસો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ટેસ્ટિંગ વધારી દીધું છે। આગામી દિવસોમાં પણ આ જ વ્યૂહ અપનાવવામાં આવશે, આ જ સ્ટ્રેટેજી હશે ગુજરાત સરકારની। રાજ્યમાં એક પણ પોઝિટિવ દર્દી રહી ન જાય તે સ્પષ્ટ થયા પછી જ લોકડાઉન પાછું ખેંચવાનું મન સરકારે અત્યારે બનાવી લીધું છે। કોરોનાના કેસ ન હોય તેવા જિલ્લાઓને છૂટછાટ આપવામાં આવે તો પણ અન્યત્રથી ત્યાં ફેલાવાનું જોખમ રહેલું છે, એટલે મોટાભાગે લોકડાઉન અંગે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિને ધ્યાને લીધા પછી જ રાજ્ય સરકાર કોઈ પણ નિર્ણય લેશે અને આ નિર્ણય લેવામાં વાર લાગે એવી શક્યતા હોવાથી એક્સટેન્ડ કરવામાં આવશે લોકડાઉન ગુજરાતમાં। જી હા, આ સંકેત આવી ચૂક્યા છે। ગુજરાત સરકારે બિલ્ડરો પાસેથી પ્રોજેક્ટનું લિસ્ટ મંગાવ્યું છે। શા માટે? આવો જોઈએ। મીડિયા અહેવાલો મુજબ રાજ્યમાં વધતા કેસો અને તે સંખ્યામાં વધુ મોટો વધારો થાય તેવી શક્યતાને જોતા આગામી સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે આગોતરા તૈયારીઓ શરૂ કરી દીધી છે। ખાનગી હોસ્પિટલો તથા તેમાં ઉપલબ્ધ સવલતોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વધુ ક્વોરન્ટાઇન માટેની જગ્યાઓ શોધવામાં આવી રહી છે, જેમાં હોસ્ટેલ, કમ્યુનિટી હોલનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત સૂત્રોનું એવું કહેવું છે કે ગુજરાત સરકારે ગુજરાતમાં આવેલા ખાનગી બિલ્ડરો પાસેથી તેમના પૂર્ણ થઈ ગયેલા પ્રોજેક્ટની અને લોકોને નહીં સોંપાયેલા પ્રોજેક્ટની માહિતી મગાવી છે, જેથી કરીને આગામી દિવસોમાં જો જરૂર પડે તો આવા ખાલી પ્રોજેક્ટ જે લોકોને હજુ સોંપાયા નથી પણ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા પ્રોજેક્ટમાં જે ફ્લેટ્સ આવેલા છે, બંગલોઝ આવેલા છે, તેનો ઉપયોગ ક્વોરન્ટાઇન માટે કરવામાં આવી શકે છે જો જરૂરિયાત ઊભી થશે તો। રાજ્ય સરકારની આ બધી તૈયારીઓને ધ્યાને લેતા એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે 15મી એપ્રિલે લોકડાઉન ખુલશે નહીં અને તેને 15થી 20 દિવસ એક્સટેન્ડ કરવામાં આવે। જો એવું થશે તો 30 એપ્રિલ અથવા તો 5 મે સુધી ગુજરાતમાં લોકડાઉન એક્સટેન્ડ થઈ શકે છે। જી હા, અને લોકડાઉનની ડેડલાઇન આડે હજુ 6 દિવસ બાકી છે, ત્યારે કેસ કેટલા વધે છે તેના પર પણ આખો મદાર રહેલો છે કે લોકડાઉન કેટલું એક્સટેન્ડ કરવામાં આવશે। ધન્યવાદ। તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.